કોપર અને એલ્યુમિનિયમ વાયર્સના ઉત્પાદનમાં કાર્યરત કંપની વિદ્યા વાયર્સ આઈપીઓ ખુલશે. કંપનીનો 3 ડિસેમ્બરે અને 48 થી 52 પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ છે. આઈપીઓ અને ગ્રોથને લઈ અને કઈ રીતે કંપનીની યોજના છે ચર્ચા કરીએ કંપનીના મેનેજમેન્ટ સાથે. કંપનીના ચેરમેન અને હોલ ટાઈમ ડિરેક્ટર શ્યામ સુંદર રાઠી અને મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ રાઠી આપણી સાથે જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ને સૌથી પહેલાં સર એક શરૂઆત કરવા માગીશું બિઝનેસ મોડેલ કંપનીનું વ્યુઅર્સ માટે કઈ રીતે કંપની અહીંયાથી કાર્યરત છે અને શું બિઝનેસ મોડેલ છે એ સમજવા માગીશું. વિદ્યા વાયર્સ લિમિટેડ કોપર વાયરના બિઝનેસમાં છે. અમે લાસ્ટ 44 યર્સથી આ બિઝનેસમાં છે અને વી મેન્યુફેક્ચર એનેમલ કોપર વાયર, કોપર સ્ટ્રીપ્સ, બસબાર અને 12 પ્રોડક્ટ કેટેગરીઝમાં અમે છે. અમારું રો મટીરિયલ કોપર હોય છે અને એલ્યુમિનિયમ હોય છે અને વી સપ્લાય ટુ નંબર ઓફ કસ્ટમર્સ લાઈક ટ્રાન્સફોર્મર ઇન્ડસ્ટ્રીઝ, પાવર ડિસ્ટ્રીબ્યુશન, ઇલેક્ટ્રિકલ્સ, વ્હાઇટ ગુડ્સ, રેલવેઝ, રિન્યુએબલ્સ લાઈક સોલાર મોડ્યુલ્સ અને વિન્ડમિલ. એના સિવાય આપણે એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ એટલે મલ્ટિપલ ડાયમેન્શનલ ઇન્ડસ્ટ્રીઝમાં અમે સપ્લાય કરીએ છીએ. આપણું બિઝનેસ મોડલ એવી રીતે છે કે ભાઈ વી હેવ મલ્ટિપલ પ્રોડક્ટ કેટેગરીઝ. એના સિવાય કમ્પ્લીટ કન્ટ્રી બેઝ અને નોટ ઓનલી કન્ટ્રી, આઉટસાઇડ કન્ટ્રી 19 કન્ટ્રીઝમાં ઓલરેડી એક્સપોર્ટ કરીએ છીએ આપણે. અને એના સિવાય આપણી પ્રોડક્ટ એપ્લિકેશન પણ બહુ વાઇડ છે. તો કંપનીની સ્ટ્રેન્થ એ છે મલ્ટિપલ પ્રોડક્ટ કેટેગરી, મલ્ટિપલ બિઝનેસ ઝોન એરિયાઝ અને મલ્ટિપલ કસ્ટમર એપ્લિકેશન્સ. આ કંપનીની સ્ટ્રેન્થ છે. કંપની લાસ્ટ 44 યર્સથી કાર્યરત છે. જી સર, એ પણ અહીંયાથી જાણવા માગીશું. શૈલેષ સર, આપે પણ જણાવ્યું. એની સાથે સાથે શ્યામસુંદર સર, અગર તમે પણ ડિટેલ્સ શેર કરી શકો. ઓવરઓલ આત્મનિર્ભર ભારત, સૌથી પહેલાં એક મુદ્દો આપની પાસેથી સમજવા માગીશું. કઈ રીતે આપ કંપની માટે જોઈ રહ્યા છો કે અહીંયાથી એક અસર કરે ને એની ખાસ કરીને એક વ્યૂ લઈએ એના પર કંપની માટે કઈ રીતે એક લાગુ પડે છે આત્મનિર્ભર ભારત, અગર આપણે વાત કરીએ તો? આત્મનિર્ભર ભારતનું બહુ બધું બેનિફિટ મળી રહ્યું છે કંપનીને પણ અને કન્ટ્રીને પણ. બિકોઝ લાસ્ટ 4-5 વર્ષથી જોઈ રહ્યા છે કે આપણે આત્મનિર્ભર ભારતના હિસાબથી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ જે ફિનિશ ગુડ પણ જે ઇમ્પોર્ટ થતું હતું એ હવે ઇમ્પોર્ટ નથી થતું અને ઇન્ડિયામાં બની રહ્યું છે. એનું સારું એવું અમારા ઉપરમાં પણ બિઝનેસ વધી રહ્યું છે અને લાસ્ટ 3-4 વર્ષથી અમે જોઈ શકીએ કે ભાઈ કંપની ઇઝ ડુઈંગ અ ગુડ CAGR ગ્રોથ. સો આ બધું આત્મનિર્ભર ભારત જે ઇન્ડિયાની સ્કીમ છે અને આગળ ચાલતા આપણે જોઈએ તો કોપર બિઝનેસના ઉપરમાં બહુ સ્ટ્રોંગ ગ્રોથ દેખાય છે અમને. એક ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ પ્રમાણે આપણે જોઈએ, વિઝન ડોક્યુમેન્ટ પ્રમાણે જે કોપરમાં, તો એવું કહેવાય છે કે નેક્સ્ટ 5 વર્ષમાં જે પણ આજે કોપરનું કન્ઝમ્પશન છે એનાથી 2 ટાઈમ્સ થઈ જશે. અને ભારતનું જ વિઝન ડોક્યુમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જ વિઝન ડોક્યુમેન્ટ એ પણ કહે છે કે બાય 2047 કોપરમાં 6 ટાઈમ્સ ગ્રોથ દેખાય છે. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ ઓલ્સો વર્કિંગ કે ભાઈ આ ક્રિટિકલ મેટલ છે અને એના ઉપર કામ કરવું જોઈએ. અને વિદ્યા વાયર્સની આટલી બધી જે પ્રોડક્ટ કેટેગરીઝ છે તો ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીમાં જ્યાં સુધી કોપર પ્રોસેસ નહીં થાય અને યુઝ થશે તો જ એનું કન્ઝમ્પશન થશે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીમાં છે તો આજે આટલું જે ગ્રોથ આવવાનું છે તો એમાં વિદ્યા વાયર્સ બહુ સારી રીતે પાર્ટિસિપેટ કરી શકશે. જી ડેફિનેટલી. સર, એક જે ગુજરાત પ્લાન્ટ જે અહીંયાથી છે નરસંદા, ત્યાંથી ખાસ કરીને યુનિટનું હું જોઈ રહી હતી 18,000 MTPA એક એડિશન થવાનું એક અનુમાન બનતું જોઈ રહ્યા છે. તો એને લઈને અગર કોઈ ડિટેલ્સ તમે શેર કરી શકો આ યુનિટની, આ પ્લાન્ટની? તો કંપનીની કરન્ટલી 19,680 મેટ્રિક ટનની પ્રેઝન્ટ ફેક્ટરીની કેપેસિટી છે અને આપણે નવી ફેસિલિટી નરસંડામાં 18,000 મેટ્રિક ટનની 100% ઓન સબસિડરી LQ ઇન્ડસ્ટ્રીના નામથી લઈને આવી રહ્યા છે અને એમાં બીજી 6 નવી પ્રોડક્ટ કેટેગરીઝ આપણે એડ કરી રહ્યા છે. તો આ બધી પ્રોડક્ટ કેટેગરીઝ છે એ આપણે ન્યૂ એનર્જી ઇન્ડસ્ટ્રીમાં એનું બિઝનેસ થશે. તો ધીસ વિલ બી ગોઈંગ લાઈક ઇન રિન્યુએબલ્સમાં છે, એ આપણે EVsમાં છે, ઓટોમોટિવમાં છે, પાવર એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર્સમાં, લાર્જ પાવર ટ્રાન્સફોર્મર સેગમેન્ટમાં, એના સિવાય એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી અને રેલવેઝના તરફ આ આપણી પ્રોડક્ટ કેટેગરીઝ આવી રહી છે.
તો વિદ્યા વાયર્સની આ બધી કેપેસિટી થઈને મોર દેન 18 પ્રોડક્ટ કેટેગરીઝમાં અમે લોકો સપ્લાય કરીશું. અને આમ જોવા જઈએ તો આપણી ઇન્ડસ્ટ્રીમાં આટલી સ્ટ્રોંગ પ્રોડક્ટ કેટેગરીઝ વી આર વન કંપની. સો અને જે હિસાબથી રિન્યુએબલ અને આપણે પાવર એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સેગમેન્ટમાં જે ગ્રોથ જોઈ રહ્યા છે તો એના હિસાબથી અને આપણે પાસે બહુ મોટો સ્કોપ છે. નોટ ઓનલી ડેટ કે આપણી બધી જે પ્રોડક્ટ છે એ ડિફરન્ટ પ્રોડક્ટ કેટેગરીઝમાં ડિવાઇડેડ છે, એટલે આ ગ્રોથને આપણે ઇઝીલી કન્ઝ્યુમ કરી શકીએ એમ છે. રાઈટ સર. અને સર રેવન્યુના ફ્રન્ટ પર થોડું એ પણ ડિટેલ્સ જાણવા માગીશું. કેટલું રેવન્યુ ફ્રોમ ઇચ મેજર સેગમેન્ટ લાઇક પાવર છે કંપની માટે, ઇવી, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ, એન્જિનિયરિંગ, અગર સેગમેન્ટ વાઇઝ જોવા જઈએ તો કઈ રીતે રેવન્યુ કોન્ટ્રીબ્યુશન તમે જોઈ રહ્યા છો અને આમાંથી કયું સેગમેન્ટ જે છે તમને લાગી રહ્યું છે ઇન ફ્યુચર ગ્રોથને ડ્રાઈવ કરશે? So currently, power and distribution happens to be around 48% of our revenue. તો એ મેજર છે. 10% is coming from renewables and EV. તો આ મેજર સેગમેન્ટ છે. એન્જિનિયરિંગ અરાઉન્ડ 9 to 10% છે. ને ફ્યુચરમાં આગળ ચાલતા અમે એ દેખાય છે કે રિન્યુએબલ અને EVમાં બહુ સારું ગ્રોથ છે. તો એ પ્રોડક્ટ કેટેગરીઝમાં આપણું પર્સન્ટેજ કોન્સન્ટ્રેશન વધશે. ઇવન પાવર ટ્રાન્સફોર્મર્સ, પાવર ડિસ્ટ્રીબ્યુશન એ પણ આપણું વધશે. સો ધીસ આર મેજર સેક્ટર્સ વોટ વી સી. જી જી સર, એ પણ આગળ જાણવા માગીએ, અગર કંપની માટે કોઈ અગર ચેલેન્જીસ હોય લાઈક કોમોડિટી પ્રાઇસીસ છે, કારણ કે પીવીસી પ્લાસ્ટિક ડિપેન્ડન્ટ જે કંપની અહીંથી છે, ક્રૂડ એઝ વેલ એઝ કોપર અને એલ્યુમિનિયમ, તો આ તમે કોઈ ચેલેન્જીસ જોઈ રહ્યા છો? એલ્યુમિનિયમ પ્રાઇસીસ અગર જે છે, જે ઇન શોર્ટ કોમોડિટી પ્રાઇસીસ જે છે, કોઈ રિસ્ક ફેક્ટર તમે જોઈ રહ્યા છો અને એ અગર છે તો કઈ રીતે ઓવરકમ થશે? મારા કેસમાં રિસ્કનો કોઈ ઇસ્યુઝ નથી, કારણ કે અમે 100% બેક ટુ બેક કરીએ છીએ. મીન્સ કે જે દિવસે અમારો કસ્ટમર અમને ઓર્ડર લખાવે સામે સામે અમારા સપ્લાયરના પાસે તે દિવસે સેમ રેટના ઉપર બુકિંગ થઈ જાય છે. સેમ ઇઝ ધી કેસ વિથ કોપર એન્ડ એલ્યુમિનિયમ, એન્ડ એક્સચેન્જ પણ સામે સામે અમે બુક કરીએ છીએ. એના માટે અમારે કોમ્યુનિટી સાઇડથી કોઈ પણ જાતની રિસ્ક નથી. ઓકે, રાઈટ સર. આ સિવાય સર અગર જોવા જઈએ તો એક વસ્તુ એ પણ સમજવા માગીશું અહીંયાથી, કરંટ બોરોઇંગ્સ જે છે કંપની માટે અહીંયાથી અને પોસ્ટ આઈપીઓ અગર જોઈએ તો ડેટ લેવલ, ડેટ ઇક્વિટી રેશિયો ઓફ ધ કંપની એ કઈ રીતે રહેશે એ પણ સમજવા માગીશું. हमारे एक्चुअली लॉन्ग टर्म बोरिंग तो प्रेक्टिकली जीरो है और शॉर्ट टर्म बोरिंग में 148 કરોડની છે અત્યારે. આમાંથી 100 કરોડ આઈપીઓ પ્રોસીડ્સમાંથી રિપેમેન્ટ થઈ જશે और રિમેનિંગ પણ જે 48 કરોડ રહેશે આ પણ નેક્સ્ટ 2 યર્સમાં અમારી જે પ્રોફિટેબિલિટી આવશે એનાથી રિપેમેન્ટ કરીને પ્રેક્ટિકલી કંપની ડેટ ફ્રી થઈ જશે. ઓકે. Debt to equity ratio is around 0.9. ઓકે ઓકે. આગળ સર એ પણ એક સમજીએ, મેજર કોમ્પિટિટર્સ જે છે એ કંપની માટે અહીંયાથી કઈ રીતે હોઈ શકે છે? પિયર્સની અગર વાત કરીએ તો સ્પેસિફિક ફેક્ટર્સ જે છે અહીંયાથી કંપની માટે એ કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી, પ્રાઇસિંગ છે, પ્રોડક્ટ રેન્જ, એ કઈ રીતે જોઈ રહ્યા છો એ સમજીએ અહીંયા પિયર્સ કે કોમ્પિટિટર્સના ફ્રન્ટ પર. સો અમારે પાસે જેમ મેં કીધું કે ભાઈ 18થી વધારે પ્રોડક્ટ કેટેગરી છે અને અમે લોકો ડિફરન્ટ સેગમેન્ટમાં સપ્લાય કરીએ છીએ. સો વેરી ક્લોઝ પિયર્સમાં હાર્ડલી 40-50% ઓફ બિઝનેસ કોમનનેસ છે. બાકી બહુ બધી 18 પ્રોડક્ટ કેટેગરી હોવાથી અને ડિફરન્ટ એપ્લિકેશન્સમાં એનું યુઝ થવાથી નોટ ઓનલી ડેટ કે ઇન્ડિયામાં અમે સપ્લાય કરીએ છીએ અને બીજી 18થી 19 કન્ટ્રીઝમાં એક્સપોર્ટ પણ કરીએ છીએ. તો એના હિસાબથી કંપની ઇઝ વેરી વેલ પ્લેસ્ડ. એક્સપોર્ટના ફ્રન્ટ પર સર એક જાણીએ, વર્સસ ડોમેસ્ટિક સેલ્સ અગર આપણે જોઈએ તો કોઈ સ્ટ્રેટેજિક પ્લાન કંપની માટે ટુ ગ્રો એક્સપોર્ટ્સ કે પછી કેપેબિલિટીઝ જે છે અહીંયાથી એ આપ કઈ રીતે જોઈ રહ્યા છો ટુ બિલ્ડ ફોર ગ્લોબલ માર્કેટ્સ? સો આપણે ઓલરેડી 13થી 18% એક્સપોર્ટ થઈ રહ્યું છે અને કંપનીના જે નવા પ્રોડક્ટ્સ છે એનું યુઝ પણ એક્સપોર્ટ્સ માર્કેટમાં પણ ઘણું છે. ફોર એક્ઝામ્પલ ઓલ ઓવર વર્લ્ડમાં 2-3 સેગમેન્ટ બહુ સારી રીતે ચાલી રહ્યા છે. જેમ રિન્યુએબલ છે તો એ નોટ ઓનલી ઇન્ડિયામાં બટ આઉટસાઇડ કન્ટ્રી તમે જુઓ તો મિડલ ઇસ્ટ જેવી કન્ટ્રી જ્યાં સાઉદી અરેબિયામાં જ્યાં ઓઇલનું ગઢ છે
ત્યાં પણ આજના દિવસમાં રિન્યુએબલનું બહુ સારું સ્કોપ છે. તો આપણી કંપની માટે નોટ ઓનલી ઇન્ડિયા બટ બધી જ બીજી કન્ટ્રી યુએસમાં જઈએ તો આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો એઆઈમાં 10% ઓફ ઇલેક્ટ્રિસિટી બાય અમેરિકા એઝ પર રિપોર્ટ્સ 2030 સુધી ઇલેક્ટ્રિસિટીનું કન્ઝમ્પશન થશે. હવે આજે એઆઈ છે, ઈવી છે અને રિન્યુએબલ છે. આ સેગમેન્ટમાં આપણે જોઈએ તો એમાં ડાયરેક્ટ તો યુઝ જે થાય છે એના પાછળ જે ટ્રાન્સફોર્મર્સ લાગે છે, પેનલ્સ લાગે છે, કેબલ્સ લાગે છે, તો એ બધામાં જે બધાનું બેઝ મેટલ છે એ કોપર છે. અને કોપરની જે આટલી 18 પ્રોડક્ટ કેટેગરીઝ છે કંઈક ને કંઈક એનું યુઝ થાય છે. એટલે એક્સપોર્ટ માર્કેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ. સો કહેવાનું મતલબ એમ છે કે આજે અમે જે પણ પર્સન્ટેજ પર કામ કરી રહ્યા છે ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ બહુ સારા છે અને આપણી પ્રોડક્ટ કેટેગરી એના હિસાબથી બહુ એલાઇન્ડ છે. તો આપણે જોઈ રહ્યા છે કે એક્સપોર્ટ માર્કેટ્સનું પણ કોન્સન્ટ્રેશન વધશે આપણું. જી સર. કે અમે એક્સપોર્ટમાં છેલ્લા 10 વર્ષથી કન્ટિન્યુઅસ એક્સપોર્ટ એવોર્ડ લઈએ છીએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પાસેથી. એન્ડ લાસ્ટ 2 યર્સમાં ઈપીસી ગોલ્ડ ટ્રોફી પણ લીધી હતી વેસ્ટર્ન રિજનમાં. સો વી આર ડુઈંગ વેરી વેલ ઓન એક્સપોર્ટ ફ્રન્ટ. શ્યામ સુંદર સર, એક આપની પાસેથી એક લાસ્ટલી જાણવા માંગીશું. તમારી પાસેથી એટલા માટે શૈલેષ સર તમે પણ શેર કરી શકો, કારણ કે હું જોઈ રહી હતી જે પ્રોફાઇલ બેઝડ 28 યર્સ ઓફ એક્સપિરિયન્સ જે તમારી પાસે આટલો મોટો એક એક્સપિરિયન્સ 1997થી તમે કંપની સાથે જોડાયેલા છો, એટલે તમે બધું જ એક સફર, એક જર્ની કંપનીની તમે જોઈ છે. તો આવનારા 3 થી 5 વર્ષ માટે અગર વાત કરીએ ફોર વ્યુઅર્સ, ફોર ઇન્વેસ્ટર્સ જે તમારી કંપની સાથે જોડાવા જઈ રહ્યા છે, રિસ્ક ફેક્ટર કે પછી ગ્રોથ, આ બંનેને અગર જોઈએ, ગ્રોથ પ્લાન કંપનીનો, તમે ક્યાં કંપનીને જોઈ રહ્યા છો એક મેનેજમેન્ટને ટર્મથી અગર જાણીએ તો એ વ્યૂ જાણીએ, ગ્રોથ ફોર 3 to 5 years. In fact, 1987 actually આ કંપનીનો ફોર્મેશન 1981માં થયો હતો, રાઈટ ફ્રોમ કન્સ્ટ્રક્શન સ્ટેજ. એન્ડ લાસ્ટ 40 યર્સથી અમે this company is in profit actually and making consistent growth. એન્ડ ફ્યુચર પણ સારો જ રહેશે બિકોઝ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની પોલિસીના હિસાબે ડિમાન્ડ સારી છે એન્ડ ઇન્ડસ્ટ્રીમાં પણ ઇન્ડસ્ટ્રી સેગમેન્ટમાં ડિમાન્ડ સારી રહેવાથી કામ સારો રહેશે. આમાં કોઈ મતલબ સેકન્ડ થોટ નથી. શૈલેષ સર આપની પાસેથી નેક્સ્ટ 5 યર્સ 2030 સુધી બહુ સારું દેખાય છે અને કન્ટ્રીનું પણ ફોકસ છે ઇલેક્ટ્રિકલ સેગમેન્ટ, પાવર ડિસ્ટ્રીબ્યુશન, રિન્યુએબલ, ઈવી, ઓટોમોટિવ, રેલવેઝ, આ બધા સેગમેન્ટ ગ્રોથ ઓરિએન્ટેડ છે. અને એ ગ્રોથના સાથે વિદ્યા વાયર્સની ગ્રોથ પણ ડેફિનેટલી જોડાયેલી છે. ઓલરેડી કંપની એક સારી એવી કેપેસિટી લઈને આવી રહી છે, તો રેવન્યુ ગ્રોથ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ બી રિયલી ગુડ. અને ઇન એડિશન ટુ ડેટ કંપની ઓલવેઝ પ્રોસ્પેક્ટિવ માઇન્ડથી કામ કરે છે. જ્યારે જરૂર પડે છે એક્સપાન્શન અને પ્રોડક્ટ કેટેગરીઝ એડ થતી જાય છે, તો એ જોઈને આ ફ્યુચર ગ્રોથ સીમ્સ ટુ બી વેરી બ્રાઇટ. શ્યામ સુંદર સર, શૈલેષ સર, થેન્ક યુ. ઘણી ડિટેલ્સ તમારી અમે સાથે શેર કરી. બેસ્ટ વિશિસ ફોર ધ IPO એન્ડ લિસ્ટિંગ. થેન્ક યુ સર.